ચોક્કસ. અહીં પ્રશ્નો અને તેના જવાબોની વિસ્તૃત સમજૂતી છે. 1. વ્યક્તિમાં જોવા મળતી લક્ષણો અને વર્તનની અનન્ય અને સ્થિર તરેહ એટલે. જવાબ ડી. વ્યક્તિત્વ. સમજૂતી. વ્યક્તિત્વ એ વ્યક્તિના લાક્ષણિક લક્ષણો અને વર્તનની પેટર્નનો ઉલ્લેખ કરે છે જે તેને અન્ય લોકોથી અલગ પાડે છે. 2. મનોવિશ્લેષણ શું નથી? જવાબ ડી. વર્ગીકરણ તંત્ર. સમજૂતી. મનોવિશ્લેષણ એક સિદ્ધાંત, ઉપચાર પદ્ધતિ અને વ્યક્તિત્વ સિદ્ધાંત છે, પરંતુ તે વર્ગીકરણ પ્રણાલી નથી. 3. ફ્રોઇડના સિદ્ધાંતમાં કઈ ધારણાને માની લેવામાં આવી છે? જવાબ બી. માનસિક નિયતિવાદ. સમજૂતી. ફ્રોઇડના સિદ્ધાંતમાં માનસિક નિયતિવાદની ધારણા છે જે સૂચવે છે કે તમામ માનસિક ઘટનાઓ પૂર્વનિર્ધારિત કારણો દ્વારા નક્કી કરવામાં આવે છે. 4. ધોરણ 8માં તમને ગણિત કોણ ભણાવતું હતું? તેમાં હિતિત મારી કઈ અવસ્થામાં પડેલી હશે? જવાબ સી. પૂર્વ અર્ધચેતન. સમજૂતી. પૂર્વચેતન મનમાં એવી માહિતી હોય છે જે સહેલાઈથી યાદ કરી શકાય છે. 5. ફ્રોઇડ અચેતનને કોની સાથે સરખાવે છે? જવાબ ડી. હિમશીલા. સમજૂતી. ફ્રોઇડ અચેતનને હિમશીલા સાથે સરખાવે છે જેમાં માત્ર એક નાનો ભાગ દેખાય છે અને બાકીનો ભાગ પાણીની નીચે છુપાયેલો છે. 6. ઈડ કયા સિદ્ધાંતને અનુલક્ષીને વર્તે છે? જવાબ એ. આનંદ. સમજૂતી. ઈડ આનંદના સિદ્ધાંત પર કાર્ય કરે છે જે તાત્કાલિક સંતોષની માંગ કરે છે. 7. ઈગો કયા સિદ્ધાંતને અનુલક્ષીને વર્તે છે? જવાબ બી. વાસ્તવિકતા. સમજૂતી. ઈગો વાસ્તવિકતાના સિદ્ધાંત પર કાર્ય કરે છે જે વાસ્તવિકતાના બંધનોમાં ઈડની ઈચ્છાઓને સંતોષવાનો પ્રયાસ કરે છે. 8. સુપર ઈગો કયા સિદ્ધાંતને અનુલક્ષીને વર્તે છે? જવાબ સી. સંપૂર્ણતા. સમજૂતી. સુપર ઈગો સંપૂર્ણતાના સિદ્ધાંત પર કાર્ય કરે છે જે નૈતિકતા અને આદર્શો પર આધારિત છે. 9. ઈડ, ઈગો અને સુપર ઈગો વચ્ચેની આંતરક્રિયામાં ઈગો શેની ભૂમિકા ભજવે છે? જવાબ બી. મેનેજર. સમજૂતી. ઈગો ઈડ અને સુપર ઈગો વચ્ચેના સંઘર્ષોનું સંચાલન કરે છે અને વાસ્તવિકતાના આધારે સમાધાન કરવાનો પ્રયાસ કરે છે. 10. ઈડ, ઈગો અને સુપર ઈગોની વચ્ચેની આંતરક્રિયામાં સુપર ઈગો શેની ભૂમિકા ભજવે છે? જવાબ એ. અમ્પાયર. સમજૂતી. સુપર ઈગો નૈતિકતાના ધોરણો લાગુ કરે છે અને ઈડ અને ઈગોના વર્તનને ન્યાય આપે છે. 11. બચાવ પ્રયુક્તિ દ્વારા આપણે શેનું રક્ષણ કરીએ છીએ? જવાબ બી. ઈગો. સમજૂતી. બચાવ પ્રયુક્તિઓનો ઉપયોગ ઈગોને ચિંતા અને અસ્વીકાર્ય વિચારોથી બચાવવા માટે થાય છે. 12. બચાવ પ્રયુક્તિનો ઉપયોગ કઈ રીતે થાય છે? જવાબ સી. અજાગ્રત. સમજૂતી. બચાવ પ્રયુક્તિઓ અજાગ્રત રીતે કાર્ય કરે છે એટલે કે વ્યક્તિને તેની જાગૃતિ હોતી નથી. 13. સંતોષી ન શકાય તેવી વૃત્તિઓ અને વાસનાઓને આપણે કઈ બચાવ પ્રયુક્તિઓના ઉપયોગથી અચેતનમાં ધકેલી દઈએ છીએ? જવાબ બી. દમન. સમજૂતી. દમનમાં અસ્વીકાર્ય વિચારો અને લાગણીઓને અચેતન મનમાં દબાવી દેવામાં આવે છે.